યુટ્યુબ ફેમિલી. તો કેમ છો બધા? મજામાં. અને આજે વરસાદ એકદમ સરસ આવી રહ્યો છે. આખો દિવસ વરસાદ આવ્યો છે. આજે આખો શ્રાવણ મહિનો પતી ગયો તો એક પણ ટીપો વરસાદ નથી પડ્યો ગુજરાતમાં, વડોદરામાં. અને આજે સરસ વરસાદ સવારનો પડી રહ્યો છે અને એટલું સરસ વાતાવરણ થઈ ગયું છે. ઠંડુ પણ કેટલા દિવસ એટલી ગરમી હતી, કન્ટિન્યુ ગરમી પડી છે આટલા દિવસથી તો. અને આજે વરસાદ સરસ પડ્યો છે તો વાતાવરણ પણ ઠંડુ થઈ ગયું છે. જો એટલો સરસ વરસાદ પડ્યો છે. છોડ પણ સરસ થઈ ગયા છે મારા. બધા છોડ એકદમ ગ્રીન ગ્રીન લાગે છે. આજે મસ્ત વરસાદ પડે છે. ધીરો પડે છે પણ આખો દિવસ સરસ વરસાદ પડ્યો છે આજે. કપડાં પણ પાછળ જ સુકવવા પડ્યા છે. સારો વરસાદ ખબર નહીં આવતો એવો લાગે છે. ખાસ જ પડે છે સરસ. બસ કન્ટિન્યુ વરસાદ પડ્યા કરે તો વાતાવરણ પણ સરસ થઈ જાય. છોડ સરસ થઈ ગયા છે મારા. ગ્રીન કલર હવે આવ્યો છે કેટલા દિવસ પછી આજે. કપડાં પણ પાછળ છે પલળી જાય. અને મનોજને પણ દવાખાને મોકલ્યા છે. એમને કેટલા દિવસથી પેટમાં પ્રોબ્લેમ છે. કેટલી દવા લાવ્યા, બહારથી સ્ટોરમાંથી લાવ્યા, બીજા 2-3 ડૉક્ટરની લાવ્યા તો પણ આરામ પડતો નથી. તો હવે આજે દવાખાને મોકલાય છે. રિપોર્ટ કરાવી લે, સોનોગ્રાફી પેટની કરાવી લે તો ખબર પડે કે કન્ટિન્યુ 3-4 દિવસથી પેટમાં કેમ દુખ્યા કરે. તો એ ગયા છે હોસ્પિટલ. હવે આવી ત્યારે ખબર પડે કે શું છે પ્રોબ્લેમ પેટમાં. અને પ્રેયસ તો ગયો છે ટ્યુશન. આવશે 6 વાગે. પણ જેવો 6 વાગે આવશે એવું કહેશે કે મને ભૂખ લાગી છે, મારે ખાવું છે. પણ હવે 6 વાગે છે. 6 વાગે હવે એના માટે હું શું નાસ્તો બનાવું એ વિચાર કરું છું ક્યારની. કેમ કે એને તો બસ પ્રોપર નાસ્તો જ જોઈએ, સરસ એકદમ જ. એવું નહીં કે આ છે તો આ ખાઈ લો, પેલું છે એવું કંઈ નહીં. એને એકદમ જ સારામાંનો નાસ્તો ખાવા જોઈએ. જોઉં છું હવે બેસનના પૂડા કહેતો હોય તો એને બનાવી આપીશ. પણ પાછું એને પૂછવું પડશે. 6 વાગે છે. ચાલો કિચનમાં તૈયારી થઈ ગઈ છે કિચનમાં જવાની. તો મળીએ કિચનમાં. પ્રેયસ પણ ટ્યુશનથી આવી ગયો છે અને એના માટે હું બનાવી રહી છું સેન્ડવિચ. આમ તો ખીચડી તો એક બાજુ થઈ ગઈ છે પણ હજુ સબ્જી બનાવવાની બાકી છે. તો હું ત્યાં સુધી એને સેન્ડવિચ બનાવીને આપી દઉં છું. જે 15-20 મિનિટ શાંતિથી બેસી રહે. કેમ કે ટ્યુશનથી આવે એટલે એને બહુ જ ભૂખ લાગે છે. 3 વાગ્યાનું ટ્યુશન જાય એટલે 6 વાગે આવે. એટલે એટલા કલાક ટ્યુશનમાં હોય એટલે ભૂખ તો થોડી લાગે જ છોકરાઓને. તો સેન્ડવિચ એને બનાવીને આપું છું. તો સેન્ડવિચ પણ એને એકદમ સિમ્પલ સોબર જ ભાવે છે. બહુ વધારે પડતું અંદર નાખી એડ કરે તો બી એને નથી ભાવતું. તો અહીંયા ટામેટું અને ડુંગળીવાળો જ હું એને બનાવી આપું છું. તો ડુંગળી ટામેટું અને સેન્ડવિચનો મસાલો હતો તો એ મસાલો એડ કરીશ અને થોડી ચીલી ફ્લેક્સ. થોડું તીખું લાગે, ટેસ્ટી લાગે તીખું લાગે તો. એટલે થોડી ચીલી ફ્લેક્સ નાખીશ. અને હમણાં બટર એવું તો કંઈ છે નહીં તો એને નાખીને આપું તો તેલમાં જ બનાવી આપવું પડશે. આમ તો ઘીમાં બનાવીએ સેન્ડવિચ તો બી બહુ સરસ બને છે પણ એને ઘીવાળું નથી ભાવતું. એટલે હું તેલમાં જ એને ફ્રાય કરી આપીશ. એના પપ્પા પણ હજુ આવ્યા નથી, દવાખાને ગયા છે. તો હવે એ આવશે ત્યારે મારે બનાવવું પડશે જમવાનું. એટલે ખીચડી બનાવી દીધી છે પણ શાક એમને પૂછીને જ બનાવવું પડશે કે શું બનાવું શું ના બનાવું. એટલે ત્યાં સુધી જે નાસ્તો બનાવી દઉં છું તો થોડું એને પણ આપી દઉં, થોડું હું પણ ખાઈ લઉં. કેમ કે ભૂખ તો મને પણ લાગી જ છે. અને ભૂખ લાગે ત્યારે તો બેસનના પૂડા પણ અમુક વાર જ્યારે બહુ ભૂખ લાગી હોય ને એને તો બેસનના પૂડા બનાવી આપું તો બી ખાઈ લે. પણ અત્યારે બ્રેડ છે એટલે કે ના, મને સેન્ડવિચ બનાવીને મને નથી ખાવા બેસનના પૂડા.
તો પ્રેયસ માટે સેન્ડવિચ તૈયાર છે. 6 વાગે સ્કૂલમાંથી આવે એટલે ક્લાસમાંથી આવે એટલે એને કંઈ ને કંઈ ખાવા તો જોઈએ જ. લે ચાલ જલ્દી. કેમ અંધારું ગયું? લાઇટ વાઇટ તો ચાલુ કર યાર. હા બરાબર છે. તને ભાવે એવી જ બનાવી છે, એકદમ સિમ્પલ, કશું જ નથી નાખ્યું અંદર. ખાઈ લે ચાલ. હા ખાઈ લે, તો માર નહીં ખાવું. હવે ખીચડી તો તૈયાર થઈ ગઈ છે. ખીચડી સરસ થઈ ગઈ છે બનીને, સીજાઈ પણ ગઈ છે. બસ હવે શાક બનાવવાનું છે, તો બનાવીએ હવે કંઈક શાક. પેટમાં કેવું છે તમને? સારું છે હવે? ઠીક છે. કાલે દવા લાયા તો પણ એકદમ થોડી મટી જાય યાર. સારું, દવા પી લેજો. સારું, બાય. હેલો માય યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો કાલે તો સરસ વરસાદ પડ્યો અને આજે બંધ પણ થઈ ગયો. તો બસ સવાર પડી ગઈ છે. સવારમાં સરસ પૂજા પાઠ થઈ ગયા માતાજીના, અને વિશ્વ અને પ્રેયસ તો સ્કૂલે ગયા છે. બસ કાલે વરસાદ પડ્યો તો વાતાવરણ પણ એકદમ ઠંડુ સરસ થઈ ગયું છે. અને બસ પૂજા પાઠ કરીને હવે ચા નાસ્તો કરી લઈએ. નાસ્તામાં સવારે પૌવા બનાવેલા અને આદુ ધોઈને મેક્યું છે સુકવવા. કાલે વરસાદ સરસ પડ્યો અને આજે તો બંધ પણ થઈ ગયો, પણ થોડો પડ્યો તો વાતાવરણ સરસ ઠંડુ થઈ ગયું છે. સારું લાગે છે પડ્યો તો વરસાદ. વાતાવરણ પણ એકદમ ઠંડુ થઈ ગયું છે, ગરમી પણ ઓછી લાગે છે. ને આજે તો લાગતું નથી કે વરસાદ પડે. આજે નહીં પડે વરસાદ. આજે વાતાવરણ એકદમ ચોખ્ખું થઈ ગયું છે. તો વિશ્વાને પ્રેયસ તો સ્કૂલે ગયા, એના પપ્પા નોકરી ગયા. એના પપ્પા કાલે દવાખાને જઈને આવ્યા. સારું છે, દવા લીધા પછી સોનોગ્રાફી કરાવી તો રિપોર્ટ પણ સરસ આવે છે, બધું સારું છે. તો આજે ગયા નોકરી, બાકી આજે જવાના નહોતા. મેં કીધું આરામ કરો, પણ તો પણ એ તો સારું થઈ ગયું એટલે કે જઈ આવું. તો એ પણ ગયા નોકરી, હું પણ મારું બધું કામ પતાવી દીધું. બસ હવે થોડા કપડાં વાળવાના છે, કાલના ધોયેલા છે બધા. આખો શ્રાવણ મહિનો ગયો તો અત્યારે વરસાદ પડ્યો, આટલા દિવસ પછી. પણ સારું થયું પડ્યો, તો ના પડ્યો હતો ગરમીથી મરી જવા તેવી ગરમી પડતી હતી. આટલા દિવસે તો રહેવાતું પણ નહોતું ગરમીમાં. વરસાદ પડ્યા પછી કાલનું તો વાતાવરણ બહુ સરસ ઠંડુ થઈ ગયું છે. અને આજે સરસ દિવસ પણ આજે સારો લાગે છે. બાકી તો એવું લાગતું હતું ને ગરમી બસ. આજે ઠંડુ લાગે છે વાતાવરણ. અને હવે શ્રાવણ મહિનાના પણ 3 જ દિવસ રહ્યા છે. શ્રાવણ મહિનો પણ પૂરો થવા આવ્યો અને હજુ મારે શુક્રવારનું જીવંતિકા માતાનું વ્રત પણ કરવાનું છે. તો આજે ગુરુવાર છે અને કાલે શુક્રવાર છે. તો કાલે મારું જીવંતિકા માતાનું વ્રત છે અને શનિવાર છે છેલ્લો શ્રાવણ મહિનાનો. તો ઈચ્છા એવી છે કે નવનાથ મંદિરે પણ ફરી આવીએ શનિવારે. તો મારા બ્લોગમાં બનાવેલા રહેજો, મારા વિડીયોમાં બનાવેલા રહેજો. જે રીતે અમે નવનાથના દર્શન કરીશું એ રીતે તમને પણ કરાવીશું. તો બસ મારા વિડીયો તમને બધાને ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. તો ચાલો હવે આગળ મળીએ. ચા નાસ્તો પણ મારે કરવાનો છે.